હાલો ગાઈઝ, ભાઈ તમને બોસ લોકો કે ગમે એ કોઈક હેરાન કરતું હોય ને તો તમે છે ને એની ફરિયાદ એટલી લિમિટે કરી શકો કે એની કંપની તમે બંધ કરાવી શકો. આ ટાઈપ સુધીની તમે ફરિયાદ કરી શકો. એટલે છે ને બેસ્ટ વસ્તુ એ કે તમારે એમ જેમ ઝાઝા વરસ થાય ને તમે એનું રહેવાનું શીખી જાઓ અને કોઈનું સહન કરવાનું તમે બંધ કરી દેહો. તો હમણાં જ અમારી યાર એક કિસ્સો થઈ ગયો છે કે અમારી ખુદની એક જગ્યાએ બોસ એટલા હેરાન કરે ને, સ્ટ્રેસફુલ હોય ને, લાઈક તમને એમ કે કલાક ઘટાડી નાખે. સ્ટ્રેસફુલમાં તો આપણે બોસ આરે શું મતલબ, એ આપણે કલાક ટાઈમે હરખા આપી દઈએ તો બહુ થઈ ગયું. ઓછા આપે ને એટલે સીધી કમ્પ્લેન કરી દેવાની, ત્યારબાદ ગેરિસ્ટમાં જવાનું, સીધી કમ્પ્લેન કરી દેવાની. બીજું એક આવે છે એન ગે કરીને આવે છે ને, જીજી આપણે ઇંગ્લિશમાં, તો એને આપણે કમ્પ્લેન કરી દેવાની. એટલે હું તમને એમ શીખવાડું છું કે કેટલી કમ્પ્લેન કરી શકો છો તમે. તો પેલું એ છે, બોસ તમને ઊંચા અવાજમાં રાયડું નાખે ને તોય થઈ જાય, ઓછા કલાક આપે ને તોય થઈ જાય, બીજાને વધારે ને તમને ઓછા આપે ને તોય કમ્પ્લેન થાય. બીજું એ કે તમે બીમાર છો ને તમને કામે બોલાવવા ને તોય થાય. તમે ત્યાં 3 વર્ષથી કે 4 વર્ષથી કામ કરો છો ને તમારી સેલેરી હજી એને વધારી નથી તોય થાય. તમારી પાસે સ્કિલ છે અને છતાંય તમને પૈસા દેતા નથી તોય થાય. એટલે અહીંયા છે ને બેસ્ટ વસ્તુ એ છે